હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9 એન્ડ આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીશું, દેટ ઇઝ મોટિવેશન. ઓલ્સો કાલે જ મેં વિડીયોમાં કીધું હતું, ઘણા લોકોએ કદાચ નહીં જોયું હોય, વી આર ડુઈંગ અ 40-day ડેલી વિડીયો સ્ટાર્ટિંગ યેસ્ટરડે. તો આજે સેકન્ડ ડે છે. બહુ જ સરસ રિસ્પોન્સ આવ્યો છે. તમે લોકોએ બહુ જ સરસ સજેશન્સ આપ્યા છે કે શેની ઉપર વિડીયો બનાવવો જોઈએ. બહુ જ બધા સ્ટુડન્ટ્સના કોલ્સ આવ્યા છે એન્ડ એકચ્યુઅલી નિધિ મેમ છુટ્ટી પર છે ને તો ફોન મારી પાસે છે. મારી બહુ બધા સ્ટુડન્ટ સાથે વાત થઈ એન્ડ મને બહુ જ મજા આવી. ઓકે, વાય? બિકોઝ ટાઈમ નથી રહેતો એમ યુઝ્યુઅલી જોવા જઈએ તો. બટ આ જે 3-4 દિવસનો ફેઝ હતો એમાં હું પર્સનલી બહુ બધા સ્ટુડન્ટ સાથે કનેક્ટ થઈ, નવા સ્ટુડન્ટ સાથે, એસ્પિરન્ટ્સ સાથે. તો મને તમારા બધાના જે નવા યુનિક પ્રોબ્લેમ્સ છે ને એ ખબર પડી. એમ તો કોમન જ હોય છે બટ સ્ટીલ દરેકનું વર્ઝન અલગ હોય છે. અને આ એક વસ્તુ હતી કે મોટિવેશન નથી આવતું, બરાબર? તો આઈ થિંક આપણે 2 દિવસ પહેલાં કન્સિસ્ટન્સીની ઉપર વિડીયો કર્યો હતો, હાઉ ટુ મેન્ટેન કન્સિસ્ટન્સી. તમે લોકોએ બહુ જ સરસ રિસ્પોન્સ આપ્યો, થેન્ક યુ વેરી મચ ફોર દેટ. અને હવે કન્સિસ્ટન્સી મોટિવેશન હશે ને તો જ રહેશે. અને એ દિવસે પણ મેં મોટિવેશનની વાત કરી હતી. તો ભાઈ આ છે શું મોટિવેશન અને કેમ આજકાલ બધાનામાં ખૂટી ગયું છે મોટિવેશન? તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ હાઉ ટુ સ્ટે મોટિવેટેડ, રાઈટ? કારણ કે એક વસ્તુ યાદ કરો, હા, વિચારો ને યાદ કરો. આઈ એમ એમ્ફેસાઇઝિંગ ઓન યાદ કરો. એવું છેલ્લે ક્યારે થયું કે તમે કોઈક વિડીયો જોયો કે કોઈ ગીત સાંભળ્યું અને તમે સખત મોટિવેટેડ થઈ ગયા, પણ પછી કલાક, 24 કલાક, 48 કલાક પછી એ મોટિવેશન જે છે ને થોડું તૂટી ગયું, નીચે પડી ગયું? ઓકે, ઘણા બધા લોકો મેનિફેસ્ટેશનની વાત કરતા છે, મોટિવેશન સાથે જ ધ સિક્રેટ મેનિફેસ્ટેશન. હાઉ ડઝ દેટ ધ સિક્રેટ મેનિફેસ્ટેશન વર્ક? હું ભણું જ નહીં અને બેસીને એમ જોયા, વિચાર્યા કરું ને એમ વિઝ્યુલાઇઝ કર્યા કરું કે હું કલેક્ટર બની ગઈ છું, તો બનાય? ના બનાય. તો આજે આપણે કમ્પ્લીટ વાત કરીશું કે ભાઈ મોટિવેટેડ કેવી રીતે રહેવાય, હાઉ ટુ સ્ટે મોટિવેટેડ. હવે મોટિવેટેડ કેમ રહેવું છે? બહુ જ લાંબી જર્ની છે આ કોમ્પિટિટિવ એક્ઝામની. યુપીએસસી હોય કે જીપીએસસી હોય, એ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની જે જર્ની છે એમાં બહુ જ બધા એવા ફેઝિસ આવશે, અપ્સ એન્ડ ડાઉન્સવાળા. હવે જો પર્સનલી હું મારી વાત કરું તો તમે વિચાર કરો, મેં જ્યારે એક્ઝામ આપી ત્યારે 2 વખત તો ઇન્ટરવ્યૂ આપ્યા પછી મારું રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું હતું એન્ડ સખત રડી હતી હું. અને પછી કેવું થાય કે બધા અલગ અલગ વાતો કહીને જ આવ્યા આપણને. વી ઓલ હેવ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ અરાઉન્ડ અસ. એ લોકોને આપણી ચિંતા હોય મે બી, એટલે આપણી સાથે એટલી એવી વાત કરતા હોય. બટ ધેર વોઝ અ ટાઈમ જ્યારે હું બહુ જ વધારે ડીમોટિવેટેડ થઈ ગઈ હતી. તો જો તમારે મોટિવેટેડ રહેવું હશે તો સૌથી પહેલી વસ્તુ, એક્સટર્નલ મોટિવેશન નહીં કામ આવે, રાઈટ? એક્સટર્નલ મોટિવેશન જે છે એ તમને થોડાક ટાઈમ માટે મોટિવેટેડ રાખશે, પણ રિયલ મોટિવેશન જે છે એ તમારી અંદરથી આવવું જોઈએ. હવે અમુક લોકો કહેશે કે મેમ એવું મોટિવેટેડ ફીલ જ નહીં થતું, એટલે જ તો વિડીયો જોઈને મોટિવેટ થઈએ છીએ કે કંઈક બીજું કરીને મોટિવેટ થઈએ છીએ. નાઉ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કન્સિસ્ટન્સી એન્ડ મોટિવેશન આ બંને વસ્તુઓ હેન્ડ ઇન હેન્ડ ચાલશે. જ્યાં તમારું મોટિવેશન ડાઉન થયું ત્યાં તમારી કન્સિસ્ટન્સી પણ ડાઉન થશે. So I will share a story of internal motivation of one of my students, right? એન્ડ ઘણા બધા મારા યુપીએસસીના હોય કે જીપીએસસીના સ્ટુડન્ટ્સ હોય, એ લોકોના મોટિવેશનની આજે હું પર્સનલ, નામ લીધા વગર પર્સનલ વાત કરીશ. તો આઈ હેડ અ સ્ટુડન્ટ ફ્રોમ બિહાર. એક બિહારનો સ્ટુડન્ટ હતો મારો યુપીએસસી માટે. આઈ થિંક આ 4-5 વર્ષ પહેલાંની વાત છે. તો એ છોકરો જે હતો એના માટે ભણવાનું શેડ્યુલ, કન્સિસ્ટન્સી કોઈ દિવસ કોઈ જ ઇશ્યુ નહોતો આવતો. તો મેન્ટોરશિપ સેશનમાં એક વખત હું વાત કરી રહી હતી એની સાથે અને મેં પૂછ્યું કે ભાઈ તું આટલું મોટિવેટેડ કઈ રીતે રહે છે? ઓકે, તો હી ટોલ્ડ મી વન વેરી સિમ્પલ થિંગ કે મેમ મારા માટે છે ને બહુ જ સિમ્પલ છે, સાંભળવા જેવું છે. હા, અત્યારે એ છોકરો આઈએએસ છે. એને કીધું, હિન્દીમાં કીધું પણ હું ગુજરાતીમાં કહું છું તમને લોકોને, કે મેમ મારા પપ્પા જે છે ને એ સ્ટ્રીટ પર લારી લગાવીને ખાવાનું વેચે છે. મારા મમ્મી જે છે એ બધાના ઘરે કામ કરવા જાય છે. મને
યુનિવર્સિટી સારા ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીમાં ભણાવવા માટે મારા મમ્મીએ એમની સોનાની 2 બંગડી જે હતી એ ટાઈમ પર વેચી દીધી હતી અને એનાથી મારી ફીસ ભરી હતી. અને કે મેમ અત્યારે મારી આ બધી પ્રિપેરેશનમાં પણ ઘણી પૈસા લાગી રહ્યા છે, તો કંઈકનું કંઈક નાનું મોટું ઘરમાંથી જ વસ્તુઓ જે હોય પુશ્તેની અમે સેલ કરીને આ પ્રિપેરેશન સસ્ટેન કરીએ છીએ. અને કે આટલું બધું જ્યારે મારા સ્ટડીઝનું આટલું ફાઇનાન્શિયલ બર્ડન હોય, પ્લસ મારા ભાઈને પણ ભણાવીએ છીએ, મને ભણાવ્યો છે, એવી જ રીતે તો મેમ મારા મમ્મીએ 3 વર્ષથી નવી સાડી નથી લીધી. સાડલો ઘરમાં પહેરવાનો હોય ને, દિવાળીનું તો ભૂલી જાઓ, 3 વર્ષથી એક નવી સાડી નથી લીધી. તો એ છોકરાએ એવું કીધું કે મેમ મારું એવું ડ્રીમ છે કે મારે મારા મમ્મીને સોનાના દાગીના અપાવવા છે એવરી યર, એન્ડ આઈ વોન્ટ કે મારા મમ્મી દર મહિને સાડી પરચેસ કરે અને મારા મમ્મી અને પપ્પા એક સારા ઘરમાં રહે, એક સારી લોકેલિટીમાં રહે. આ મારું ડ્રીમ છે. દેટ સ્ટુડન્ટ પહેલા અટેમ્પ્ટમાં એને IRS મળ્યું, સેકન્ડ અટેમ્પ્ટમાં એને IAS મળ્યું. समझाया હવે मोटिवेशन. तो ही इज लाइक कि मैम कभी भी ऐसा मुझे भी ऐसा होता है कि पढ़ने का मन नहीं करता, राइट. એને પણ એવું થાય કે મને ભણવું નથી, તો કે મેં મારા સ્ટડી ટેબલની ઉપર મારા મમ્મી પપ્પાનો ફોટો મૂકીને રાખ્યો હતો કે મને એ બેનું મોઢું જોઈને અંદરથી ફિલિંગ આવે કે ના, હું આ કેમ કરું છું, મારે કોના માટે કરવાનું છે. તો સ્ટેઇંગ મોટિવેટેડ, વાય યુ આર ગિવિંગ ધીસ એક્ઝામ, કોના માટે એક્ઝામ આપો છો, એક્ઝામ આપવા માટેનું તમારું અલ્ટિરિયર મોટિવ શું છે. એટલે કે ભાઈ એક્ઝામ આપી રહ્યા છો, પણ એક્ઝામ આપ્યા બાદ તમે તમારી લાઈફ કઈ રીતની જોવા માંગો છો, રાઈટ. ઘણા છોકરાઓ હોય કે ભાઈ ટ્રાય કરીએ, ભાઈબંધ આપે છે ને તો આપી દઈએ. ઘણા છોકરાઓને એવું હોય કે ભાઈ પપ્પા પ્રેશરાઇઝ કરે છે એટલે આપતા હોય. અલગ 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 રીઝન્સ હોય છે. તો જ્યારે તમે કોઈ અલ્ટિરિયર મોટિવ વગર કે કોઈ વિઝન વગર તૈયારી ચાલુ કરશો ને, તો આવું જ થશે. વી ઓલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ એક્ઝામ જે છે બધાના મોટિવેશન અલગ હશે, રાઈટ. મને એવું હતું, આઈ ટોક અબાઉટ માય પર્સનલ મોટિવેશન. મારો છોકરો નાનો હતો, તો આઈ થોટ કે મારે લાઈફમાં એવું કંઈક કરવું છે કે જ્યારે મારો છોકરો મોટો થાય તો કોઈ પણ વાત ચાલતી હોય કે એની લાઈફમાં કોઈ પ્રશ્ન હોય તો એ મારી પાસે એડવાઇસ લેવા આવે, ના કે હું એને કોઈ સલાહ આપું તો મને એમ કહે કે મમ્મી તને શું ખબર પડે, તું શાંતિ રાખ. હવે ડિફરન્સ શું થઈ જાય કે જો હું મારી લાઈફમાં કંઈ જ ના કરું, મહેનત ના કરું, આગળ ના વધું, આટલું બધું એક્સપોઝર ના લઉં, તો મે બી આઈ વિલ રીચ અ પોઈન્ટ જ્યારે મને ઘરની બહાર શું ચાલી રહ્યું છે એ ખબર નહીં હોય, રાઈટ. એન્ડ આઈ થિંક લોટ ઓફ પીપલ કેન રિલેટ ટુ ઇટ. આપણે હંમેશા આપણા મમ્મીને એમ જ કે મમ્મી તને કંઈ ખબર ના પડે, શાંતિ રાખતું, રાઈટ. આટલું બોલવા છતાં પણ, આટલું વિચારવા છતાં પણ મને અત્યારે યાદ આવે છે કે મારા મમ્મીને મેં 10 દિવસ પહેલાં જ આ વસ્તુ કીધી હતી કે યાર તને ના ખબર પડે, તું રવા દે. ધીસ ઇઝ વેરી કોમન. અને મને એક એ હતું કે આઈ વોન્ટ કે મારો સન જે છે એ હાર્ડ વર્ક એઝ અ વેલ્યુ, એક નૈતિક મૂલ્ય તરીકે શીખે. અને શીખશે ક્યારે? છોકરાઓ, નાના બાળકો શીખે ક્યારે? જ્યારે તમને એ વસ્તુ કરતા જોવે. તો રાઇટ નાવ આઈ વુડ સે કે ભાઈ હું મારા સન માટે એક બહુ જ સરસ એક્ઝામ્પલ સેટ કરી રહી છું કે હું આટલી મહેનત કરું છું, એક્ઝામમાં ફેલ થઈ 66th રેન્ક, 9th રેન્ક. તો એ સીન કે ભાઈ ફેલિયર પછી વસ્તુ મૂકી ના દેવાની હોય, ફેલિયર પછી ઊભા થઈને ફરી લડવાનું હોય. તમે જ્યાં સુધી સક્સેસફુલ ના થાઓ ત્યાં સુધી લડવાનું હોય. તો મારું પર્સનલ મોટિવેશન આ હતું અને એના કારણે હું રોજ 4 વાગે ઉઠીને વાંચવા બેસી જતી હતી, રાઈટ. બધાના અલગ અલગ પર્સનલ મોટિવેશન્સ હશે. અમારે ઘણા સ્ટુડન્ટ્સ મળવા આવે તો એવા બી સ્ટુડન્ટ્સ હોય છે જે લોકોને ગર્લફ્રેન્ડના પપ્પા સરકારી નોકરી હોય તો જ હા પાડશે. નથિંગ રોંગ વિથ દેટ મોટિવેશન, બટ મોટિવેશન રાખવું સારું છે. એવું મોટિવેશન ના રાખતા કે 200 કરોડ 400 કરોડ 1000 વીઘા જમીન ભેગી કરવાની છે, દેટ ઇઝ રોંગ. તમારું ઇન્ટેન્શન જો સારું હશે તો તમને સક્સેસફુલ થવાના ચાન્સીસ વધારે રહેશે, રાઈટ. તમે એ ખાલી મગજમાં વિચાર કરો કે આપણે એ ભારત ભૂમિ પર છીએ જ્યાં આગળ દરેક વ્યક્તિ માટે પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ સૌથી પહેલાં હતો.
રાઈટ. હવે જો આપણે આ કર્તવ્યવાળી વાત કરીએ તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણે લાઈક બધા ફેમિલીવાળા છે, ગ્રહસ્થ કહેવાય એને સંસ્કૃતમાં, તો આપણા બધાના માટે સૌથી મોટું ડ્યુટી ઓર કર્તવ્ય શું છે કે ભાઈ આપણે આપણા ફેમિલીને કમ્ફર્ટેબલી રાખી શકીએ, ફેમિલી સારી રીતે રહે એમને આપણે પ્રોટેક્ટ કરી શકીએ, આપણે પૈસા આપણી પાસે ઇનફ હોય કે આપણે એ લોકોની નીડ્સ પૂરી કરી શકીએ, પેરેન્ટ્સને સારું હેલ્થકેર આપી શકીએ, છોકરાઓને સારું એજ્યુકેશન આપી શકીએ, ખાવા પીવાનું કોઈ ટેન્શન ના હોય જીવનમાં, રાઈટ. એ આપણી સૌથી પહેલી ડ્યુટી છે. બટ ધેટ ઇઝ નોટ અવર ઓનલી ડ્યુટી ગાઈઝ. ઓકે, જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો દેન તમે લાઈફમાં આગળ વધી રહ્યા છો એન્ડ તમે ડ્યુટી ટોવર્ડ્સ યોર નેશન, ડ્યુટી ટોવર્ડ્સ ધ સિટીઝન્સ ઓફ ધ કન્ટ્રી, રાઈટ. આ બંને નવી ડ્યુટી જે છે તમારા લાઈફમાં આવકારી રહ્યા છો. તો આજે બહુ લાંબી વાત નથી કરવી. માય ઓનલી રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ઇઝ કે પ્લીઝ 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 એક એવું ઇન્ટરનલ મોટિવેશન શોધી રાખો જેનું ઇન્ટેન્શન પણ થોડું સારું હોય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, મેં હમણાં પેલા સ્ટુડન્ટની વાત કરી તો એનું ઇન્ટેન્શન શું હતું કે ભાઈ મારા મમ્મીને મારે સારી રીતે રાખવા છે. ધેર ઇઝ નથિંગ રોંગ વિથ ઇટ. ઓકે. બીજા ઘણા સ્ટુડન્ટ્સની વાત કરીએ તો લોટ્સ એન્ડ લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ વી હેવ. શેર કરવા બેસીશ તો હું થોડી ઇમોશનલ બી થઈ જઈશ એન્ડ ટાઈમ પણ ઓછો પડશે આપણને. બટ એક બીજી બહુ જ ટચિંગ સ્ટોરી છે. હું બેંગ્લોર ગઈ હતી. ઓકે, બેંગ્લોરમાં પણ આપણું સેન્ટર છે, તો હું ત્યાં આગળ પોલિટી અને રીડિંગ કોમ્પ્રિહેન્શન આ બે વસ્તુઓ ભણાવવા ગઈ હતી અને એક અમારો PYQsનો કોર્સ હોય છે એ પણ કરાવવા ગઈ હતી. તો ત્યાં એક છોકરો આવીને મને મળ્યો. એ છોકરો ડૉક્ટર હતો. ઓકે, UPSC એસ્પિરન્ટ ડૉક્ટર. અને લગભગ એ છોકરો અડધો કલાક રડ્યો હતો કે મેમ મારે આ એક્ઝામ આપવી છે અને મારે ક્લિયર કરવી છે, કારણ કે મેમ અમે એવી કાસ્ટથી બિલોંગ કરીએ છીએ કે આજે પણ મારા પેરેન્ટ્સને અને મને અનટચેબલ્સની જેમ ટ્રીટ કરવામાં આવે છે, રાઈટ. તો એનું મોટિવેશન શું હતું? ટુ લીવ અ લાઈફ ઓફ ડિગ્નિટી, રાઈટ. મારે એનો કોઈ વિવાદ ઊભો નથી કરવામાં, પણ હોઈ શકે ને કોઈ પર્સનનું. ઓકે, તો ડિફરન્ટ પીપલ ડિફરન્ટ મોટિવેશન્સ. મે બી તમારું એવું પણ મોટિવેશન હોઈ શકે કે ભાઈ મને મારી નેક્સ્ટ આગળની લાઈફ જે છે બહુ સારી રીતે જીવવી છે, ફેમિલીની લેગેસી જે છે એ આગળ વધારવી છે. તમારા ઘરે જ પપ્પા છે, મમ્મી છે, કોઈ સિવિલ સર્વન્ટ છે, તો તમારે એમની જ લેગેસીને અહીંયા એન્ડ નથી થવા દેવી, તમારે પણ સિવિલ સર્વન્ટ બનીને આ લેગેસીને આગળ વધારવી છે. દેટ ઇઝ ઓલ્સો અ બ્યુટિફુલ મોટિવેશન ફોર યોર સેલ્ફ. અને તમારા માટે તો રોલ મોડલ ઘરમાં જ છે, તો તમારે બીજા કોઈને પણ જોવાની જરૂર નહીં પડે, રાઈટ. સો ડોન્ટ ફોલ ઇન ધ ટ્રેપ ઓફ ડેલી મોટિવેશન. યસ, મેં તમને જે કન્સિસ્ટન્સીવાળા વિડીયોમાં કીધું છે કે તમારા માટે એક મી ટાઈમ રાખો અને તમને જે સારી લાગતી હોય વસ્તુ કરો. ચાલવા જઈ શકો, નાની ફિઝિકલ એક્સરસાઇઝ કરી શકો, કંઈક રીડ કરી શકો. લાઈક મને એવું હતું કે હું સિલેબસનું બધું વાંચું ને પછી મને એમ થાય કે અડધો કલાક હું કંઈક બીજું વાંચું, પણ હું વાંચતી હતી. તો બધાનું અલગ અલગ એક વે હોય, રાઈટ, મોટિવેશન કે શોધવાનો કે ફ્રેશ થવાનો. તો તમારો જે અડધો પોણો કલાક છે ને એને એવી રીતે ડિઝાઇન કરો કે તમારો જે મોટિવેશનનો ડેલી ડોઝ જે છે ઇન્ટરનલ મોટિવેશનનો એ જાતે તમારી પાસે આવે. એન્ડ આ તો મેં સ્ટુડન્ટ્સની વાત કરી. તમે વિચાર કરો, APJ અબ્દુલ કલામ સરની જે બુક છે વિંગ્સ ઓન ફાયર, મારી ગજબ ફેવરેટ બુક છે. એન્ડ જો કોઈએ ના વાંચી હોય તો પ્લીઝ એ બુક વાંચવાનો ટ્રાય કરજો. આઈ થિંક બધે જ અવેલેબલ છે ઇન્ટરનેટ પર, સોફ્ટ કોપી, હાર્ડ કોપી, એવરીથિંગ. જે સ્ટ્રગલ્સથી એ પસાર થયા છે, ઓકે, એમને લાઈફમાં કેટલી નિષ્ફળતા મળી છે, પણ એ દરેક વાર ઊભા થઈને આગળ વધ્યા છે. તો ટ્રાય ટુ રીડ અબાઉટ પીપલ. તમારા એક પોઝિટિવ રોલ મોડલ્સ બનાવી દો. અને એમ નહીં કે પેલા KGB ના KGF કયું મૂવી હતું? KGF, હા KGF મૂવી હતી. સોરી, આઈ બ્લેન્કડ આઉટ. KGF મૂવી હતું, એમાં પેલો યશ દાઢી વધારીને છોકરીઓ છેડે છે, 2 લીટરની વિસ્કીની બોટલને મોઢામાં સિગાર લઈને ફરે છે અને લોકોને મારે છે, રાઈટ. એવા રોલ મોડલની જરૂર નથી આપણે. ફાઇન્ડ યોર ઓન રોલ મોડલ જે તમારી લાઈફ સાથે, તમારી સ્ટોરી સાથે રેઝોનેટ થાય છે. એન્ડ ઓલ્સો બીજું એક મોટિવેશન કહી દઉં બધાને
જીપીએસસીએ 10-year કેલેન્ડર પબ્લિશ કર્યું છે અને સો ધીસ મીન્સ કે ભાઈ દર વર્ષે કોઈકની કોઈક એક્ઝામ તો આવવાની જ છે. સો ધીસ ઇઝ યોર મોટિવેશન. આપણે ટ્રાય એ કરવાનો છે કે ભાઈ આપણે એક જ વર્ષમાં નીકળી જઈએ, એક્ઝામ ક્લિયર થઈ જાય આપણી, બટ સ્ટીલ આ પણ એક મોટિવેશન તરીકે એક્ટ કરી જ શકે છે. નાવ આજે મોટિવેશનનો વિડીયો કર્યો છે ને, કાલે આપણે પ્રિપેરેશનનો વિડીયો કરીશું. આપણે ઓલ્ટરનેટ ડે કરીશું. એક દિવસ એબ્સ્ટ્રેક્ટ રાખીશું, એક દિવસ સિલેબસ અને એક્ઝામ રિલેટેડ કરીશું. એટલે આ બી એક્ઝામ રિલેટેડ જ છે, બટ અ લિટલ બિટ મોર. સો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. સી યુ ટુમોરો. ભણજો એન્ડ ફાઇન્ડ યોર ઓન મોટિવેશન. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ કમેન્ટ તમારું મોટિવેશન શું છે, રાઈટ? જો તમને આઈ ડોન્ટ થિંક કંઈ શરમ જેવું હોય મોટિવેશન આપણું શું છે પબ્લિકમાં કહેવામાં. આઈ એમ સેઇંગ ધીસ ઓન અ પબ્લિક પ્લેટફોર્મ, તો આઈ ડોન્ટ થિંક હોવું જોઈએ, રાઈટ? એક મને બીજું એક્ઝામ્પલ યાદ આવ્યું. ભારો, આઈ સ્પોક ટુ વન ગર્લ, ઓકે? બહુ જ ભણેલી હતી એ છોકરી, અને પછી એણે એવું કીધું મને કે મેમ મારે એક્ઝામ એટલે આપવી છે કારણ કે હું મારા આખા ફેમિલીમાં સૌથી ભણેલી છું, પણ મને ફેમિલીમાં કોઈ રિસ્પેક્ટ જ નથી કરતું, રાઈટ? હવે આ એનું પર્સનલ મોટિવેશન છે, એની પર્સનલ ફિલિંગ છે. દેર ઇઝ નથિંગ રાઇટ ઓર રોંગ અબાઉટ ઇટ. તો ભાઈ કોઈ પણ રીઝન હોઈ શકે, બટ પ્લીઝ ફાઇન્ડ યોર વાય. તો જ તમે ઇન્ટરનલી મોટિવેટેડ રહી શકશો, તો જ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકશો, અને ઇન્ટેન્શન તમારું પ્યોર હોવું જોઈએ. ભાઈ તમારે કેમ આ વસ્તુ જોઈએ છે. તો મોટિવેશન જે છે, આઈ વુડ સે એના પછી જ કન્સિસ્ટન્સી આવશે. તો પછી જો કન્સિસ્ટન્સી લાવવી હોય ને, એક્સક્યુઝ મી, તો સૌથી પહેલાં મોટિવેશન રાખવું પડશે તમારે, ઓકે? હવે કન્સિસ્ટન્સીનો વિડીયો કર્યો એટલે મેં કીધું હું પણ 40 દિવસ કન્સિસ્ટન્ટલી તમારી સાથે સામે આવીને વાત કરું, એ રીતનું આપણે કંઈક કરીએ. નાઉ આઈ એમ થિંકિંગ કે કાલે આપણે લાઈવ ક્લાસ રાખીએ, અને લાઈવ ક્લાસની અંદર આપણે કોન્ટેન્ટ ડિસ્કસ કરીશું, ક્યાં તો સિલેબસ અને બુક લિસ્ટ એવું બધું કંઈક ડિસ્કસ કરીશું, ઓકે? માઇક્રો લિસ્ટિંગ એન્ડ લોટ ઓફ અધર થિંગ્સ. So thank you very much guys. Bye. See you tomorrow.